બોલો માં વિહોદ મેલડીની જે કે આજે તને અરજી નો કુદેરા ભરજે મારી અરજી માં હરે રે રે માં તારા જેવી માતા મળી હોય માં મને અરે રે મારી મેરડી જેવી માતા મળી ઓ લાલા ભાઈ તો અરજીની લાજ રાખજે મારી જોગ માયા અરે રે માં માલપુર શેરા લુણાવાડા મેકીને માં ગોધરા બરોડામાં આવ્યો માં મારા લાલાભાઈ ના સ્ટુડિયોમાં આવ્યો છું માં અને માં એમના તથી માં મેં મુહૂર્ત કર્યું છે મારી જોગ માયા લાજ રાખજે માં એમાં ઘડી બે ઘડી વાર આવજે મારી જોગ માયામાં હરે રે માં ભરજે મારી અરજીનું આ પરમોન દુનિયા તો માં ગાવા વાળી ગાવા મોરેવાની છે પણ માં જેની માટે હારું કહેવાય કે દેવી હું કહેવાય હું ના કહેવાય માં અરે રે માયા તો સમજણ પડે એને ખબર પડે લાલા ભાઈ કેવી હોદ મેલડી કેવી છે કેવી નહીં ભાઈ અરે રે માં આજે મારી લાજ રાખજે પછી કાલ હવારમાં દુનિયા વાતો કરે એવું ના થવું જોઈએ તેરા આજે માં ગાવા માટે આવ્યો છું કાલે કોઈ મજાકમાં મસ્કરીમાં કાઢી નાખશે લાલા ભાઈ પણ માં ગવડાવું તારા હાથમાં છે માં તેરા મને અરે રે મારી વિહોદ મેરડી ના પ્રતાપે લાલા ભયા ગઉં છું બાકી મારાથી ગાવાની સત્તા નહીં લાલા ભાઈ કે મોબાઈલોમાં બહાર પડશે દેશ દુનિયા જોશે લાલા ભાઈ કે લાલા ભાઈ ને ત્યાં સ્ટુડિયોમાં ગીત બનાવ્યું માતાજીનું અને ગીત મારું ફેમસ ના થાય તો માં દુનિયા કાલે હસ્તી ઉડાવશે દેરા અરે રે માં કાલે મજા કાઢીને દુનિયા દોત કાઢશે મારી ઉપર તો માં શું કરીશું પછી અરે રે મારી વિહોદ મેરડી આવજે માં ઘડી બે ઘડી વાર કે લાજ રાખજે તારો છોકરો તને યાદ કરે દેરા કે મારે રૂપિયા જોતા નહીં પણ મારે દેવનું નોમ કમાવું છે અને માં દુનિયા જોવી છે દુનિયા જોઈ નહીં મેં અરે રે માં તારા નોમથી મારે દુનિયામાં ફરવાનું છે માં બાકી મારામાં સત્તા નહીં માં મારામાં તાકાત નહીં કે હું દુનિયા જોઉં માં તું જોડાવે તો હું જોઈ લઈશ માં બાકી મારામાં સત્તા નહીં દેરા અરે રે માં લાજ રાખજે માં મારી અરજી હોબરી હોય તો માં જરૂરથી મારું ગીત ફેમસ કરજે મારી જોગ માયા કે માં ગીત ફેમસ કરજે તારું નોમ ગાવું છે મારે રૂપિયા નહીં કમાવામાં મારી ગરીબની લાજ રાખજે મારી જોગ માયા મારી વિહોદ મેરડી કે આવજે માં તને રાત યાદ કરું ને દિવસે પણ યાદ કરું માં જોગ માયા કે ખાવા દેવું તોય તારું નોમ છે માં ઊંઘું તોય તારું નોમ દેરા ભૂખે તરસે તને યાદ કરું માં ભરજે મારી અરજી નહીં હોભરે તો દુનિયા કાલે હવારમાં વાતો કરશે માં કે સંજય બુવાજીએ ગીત બનાવ્યું પણ ગીત ફેમસ થયું નહીં દેરા માં આટલી અરજી હોભરજે મારી જોગ માયા લોકોને થવું જોઈએ કે વિહોદ મેલડી ના એવા સંજયભાઈ બુવાજી છે ભાઈ લાલાભાઈ નો સ્ટુડિયોમાં ગાવા આવ્યો છું માં
અરે માં ખૂબ ખૂબ ને ખમા ને મોજ મજા મારા લાલાભાઈ ના સ્ટુડિયોમાં કરાય માં એટલે મારી અરજી હો ભરજે મારી જોગ માયા હોય તો કે માં પછી કાલે અમારે દુનિયા એવું કે છે કે વાતો કરવા માટે તો માં હજારો દુનિયા પડી છે દેરા પણ માં સાચું સમજાવવા માટે તો મારા લાલાભાઈ જેવા સ્ટુડિયો વાળા મને ભાઈબંધ મળ્યા હોય દેરા અને આજની તારીખમાં હાથી મને વાત કરી હોય માં તો મારા મગજમાં બેઠું માં મને આનંદ થયો છે લાલાભાઈ કે તમારી વાતની મને પરમોણ છે ભાઈ તમે મારા માટે સાચી વાત કરી છે લાલાભાઈ કે તમારા જેવા દુનિયામાં કોઈ માણસ ના મળે આવા લાલાભાઈ જેવા કોઈ લાલાભાઈ ના પેદા થાય દુનિયામાં આ તો માની કૃપાથી મને મોકલ્યો છે ને તમારો ને મારો મેળાવો બન્યો છે કે માં લાલાભાઈ જોડે લાવનારી તું છે મને ગાવા માટે લાવનારી તું છે માં ગવડાવે પણ તું છે મને એ મને ખુદને ખબર છે મારી જોગ માયા પણ માં લોકો હસી ઉડાવે એવું ના થવું જોઈએ માં કાલ હવારે માં એવું થવું જોઈએ કે વિરોધ મેરડીએ જોર કર્યું ને આજે દુનિયામાં ડંકો વાગે છે ભાઈ પણ માં દુનિયા તો એવું જોણે છે કે રૂપિયા કમાવાના ધંધા છે બાકી રૂપિયા મારે જોતા નહીં માં મારે તો મારી વિરોધ મેરડીનું નોમ કમાવું છે લાલાભાઈ સમજે એની માટે સારું છે ના સમજે એની મોટે પથ્થર જેવી વાત છે ભાઈ કે નોના નોન પરથી મા બાપ મરી ગયો તંદારાથી મહેનત મજૂરી કરતા કરતા આજે મારી 22 વર્ષની ઉંમર બની જો કમાયા અરે રે માં વિરોધ મેરડી તારા પ્રતાપે લીલા લેર છે મા બાપ તો મરી ગયો પણ તે હાચવા છે માં એ જ મહત્વનું છે મારી જોગ માયા પણ માં મને મળી એવી માં બીજા કોઈ ગરીબને મળજે દેરા કોઈનું હારું કરજે માં કોઈનું હારું કરજે એવું મારી મનની ઈચ્છા છે માં મારે ખોટું લેવું નહીં ખોટું ખાવું નહીં માં કે ભરજે મારી અરજી આ તો સમજે એની માટે હારું છે માં શું મજબૂરી કહેવાય કોઈ ગરીબની પરિસ્થિતિ જેવી હોય દેરા માં જેટલાય ભુવા છે જેટલાય જાગરિયા બની ગયા પણ માં આજે દેવનો સાચો હોય ત્યાં દેવી બેઠી છે ભાઈ પણ સાચો ભુવો હોય જે જગ્યાએ કોઈ મોનો જતું નથી લાલાભાઈ અને જે જગ્યાએ દેવસ્થાન ના હોય રૂપિયાના ઢગલીઓ કરી દો તો એ જગ્યાએ મોણસો જતા રે ભાઈ પણ મારા જેવા ને લાલાભાઈ જેવા હાચા મોનો હોય એમની કિંમત કોઈ કરતું નહીં જોગ માયા ગે તારાથી હું ચાલું છું માં તારા શક્તિ ને તારા કેવા પરમોને ચાલું જોગ માયા તારી રજા વગર તો હું આગળ વધતો નહીં માં તું રજા આપે તો હું કામ કરું છું માં બાકી મારાથી પોંદડું હલે નહીં લાલાભાઈ એવી આ વિરોધની વાત કરું છું ભાઈ કે મારી વિરોધ મેરડી કરે એટલું કરી શકું છું બાકી એનાથી મારાથી કશું ના થાય પણ માં તારા પ્રતાપે હું બરોડામાં આવ્યો છું આજે તો મારી લાજ રાખજે મારી જોગ માયા કે માં આગળ મારા મા બાપ મરી ગયો આજે કેટલો વરો થઈ ગયા છે કઈ કંપનીઓમાં કઈ દુનિયામાં ફર્યો છું મહેનત મજૂરી કરી છે પણ હજુ લેખે લાગી નહીં વિહોત પણ આજે તારા પ્રતાપે મને વિશ્વાસ છે માં કે તું જરૂરથી મારી વેળા વારીશ માં મને વિશ્વાસ છે તારી ઉપર તો જોગ માયા આવું પરમ ને પરંપરા લાજ રાખજે મારી માં કે વિરોધ મેરડી મહેનત તો બહુ કરી છે માં સુખનો દાડો આવ્યો નથી માં પણ માં આજે તારા ઉપર વિશ્વાસ મને આવી ગયો છે તો માં મારી લાજ રાખજે મારી જોગ માયા અરે રે માં મને વિશ્વાસ છે માં કે માં તું આગળ લાવીને માં મને તારું નોમ ગવડાવી જવું મને વિશ્વાસ છે
બાકી રૂપિયા તો જોતા નહીં માં, મરી જશું તો રૂપિયા કઈ લઈને જવાના નથી લાલાભાઈ. જેટલું દેવને હાચું એટલું કોમ લાગશે ભાઈ. કડવો કોટો પગમાં વાગશે તો દેવી તમને કાઢીને બતાવશે, બાકી રૂપિયા કાઢીને નહીં બતાવે. લાલાભાઈ આજે બરોડામાં છે અને એમના જોડે આવ્યો છું. એમણે મને ખરી વાત કરી છે માં, કે મારા મનની વાત કીધી અને મને થોડું મગજમાં થયું કે લાલાભાઈ વાત તમારી સાચી છે. અને માં દુનિયામાં લાલાભાઈ જે બધા લાલાભાઈ નથી હોતા ભાઈ, લાલાભાઈ એક જ હોય બરાબર. તો માં આજે દ્વારકા સ્ટુડિયોમાં આવ્યો છું, તો માં એમનું પણ નામ ફેમસ થાય અને પરંપરા લાજ રાખજે મારી જોગમાયામાં વિહોત ને દુનિયા સમજે એની માટે સારું છે. બાકી આ રેકડી સમજે ના સમજે એની માટે તો પથ્થર જ છે લાલાભાઈ. આજે કડી કીધી આપણી હકીકતમાં છે અને આટલી જો મારી અરજી સ્વીકારે તો બહુ સારું છે એમ. બોલો માં વિહોત માત કી જય, બોલો માં મેરડીની.